વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે તમારી સાથે શેર કરીશ ફક્ત 5 જ મિનિટમાં બનાવો વોશિંગ મશીનમાં કસ્તુરી મેથી. તો આ રીતે કસ્તુરી મેથી તમે તડકામાં સુકવ્યા વગર જ પણ 5 મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કસ્તુરી મેથી બનાવવાની રીત. તો કસ્તુરી મેથી બનાવવા માટે અહીંયા મેં 2 પૂળી મેથી લીધી છે. તમારી જેટલી ક્વોન્ટિટીમાં કસ્તુરી મેથી બનાવવાની હોય તે પ્રમાણે તમે મેથી પ્લસ કે માઇનસ કરી શકો છો. તો કસ્તુરી મેથી આપણે વર્ષમાં 1 જ વાર બનાવતા હોઈએ છીએ જ્યારે શિયાળો આવે છે ત્યારે. અને તો અત્યારે શિયાળાની સિઝન છે તો મેથી માર્કેટમાં બહુ સરસ તાજી માજી આવતી હોય છે અને આ ઋતુમાં ખૂબ મેથી સસ્તી મળતી હોય છે. એટલે આપણે કસ્તુરી મેથી છે તે હંમેશા શિયાળાની ઋતુમાં જ બનાવતા હોઈએ છીએ. તો જો આપણે આઉટ સિઝનમાં મેથી લેવા જઈએ છીએ ને તો મેથી મોંઘી તો હોય જ છે, પણ જેવી આપણને પસંદ આવે ને તેવી મેથી આપણને નથી મળતી. એટલે આપણે બને ત્યાં સુધી કસ્તુરી મેથી શિયાળાની સિઝનમાં જ બનાવી લેવાની, જેથી આ કસ્તુરી મેથી આપણે આખું વર્ષ ચલાવી શકીએ છીએ. અને આ કસ્તુરી મેથી આપણને થેપલા બનાવવામાં કામ લાગે, ઢોકળામાં, શાકમાં, દાળમાં, ઊંધિયામાં ઘણી જગ્યાએ કસ્તુરી મેથી આપણને એડ કરવામાં કામ લાગે છે. તો મેથીને આપણે કાણાવાળા પાન હોય ને તે નહીં લેવાના. પાનની અંદર જે વ્હાઈટ જેવું આવે છે ને ઘણા પાનમાં ઘણી મેથીમાં આવે છે. આ મેથીમાં તો નથી અત્યારે, પણ ઘણી મેથીમાં એ રીતનું આવે છે. તો તે પાનમાં છે ને એના મૂંડા હોય છે, એટલે તે પાન પણ નહીં લેવાના. અને કસ્તુરી મેથી બનાવવા માટે આ રીતે પાંદવાળી તોડવાની, દાંડલી નહીં તોડવાની, કારણ કે દાંડલીમાં કડવાશ હોય છે. એટલા માટે આપણે દાંડલીનો બિલકુલ યુઝ ન કરવાનો. જો આ રીતના પાંદ આવે ને આ નહીં લેવાના. આ રીતે આપણે મોયકાવાળો ભાગ લઈ લેવાનો. અને જ્યારે ચોમાસાની ઋતુ હોય ને ત્યારે વરસાદના હિસાબેથી મેથી મળવી મુશ્કેલ પડી જતી હોય છે. અને મુશ્કેલથી મેથી મળે તો પણ તે માટીવાળી હોય છે અને જેવી આપણે મેથી જોઈએ ને એવી નથી મળતી. એટલે આ કસ્તુરી મેથીમાંથી પણ તમે થેપલા અને ભજીયા બનાવી શકો છો. તો તમે જો આ પ્રોસેસથી કસ્તુરી મેથી બનાવશો ને તો તમારી કસ્તુરી મેથી આખું રસ એવી ને એવી રહેશે, લીલી સમજેવી, અને ક્યારે પણ કાળી નહીં પડે. અને આ મેથી તમારે આખું રસ કેવી રીતે સાચવવી તે હું તમને આગળ બતાવીશ. તો જો અહીંયા આપણે બધી મેથીને સરસ રીતે કટ કરી નાખી છે. હવે આ મેથીને આપણે વોશ કરી લઈશું, જેથી ધૂળ રસકટ સોટેલા હોય તે સરસ રીતે દૂર થઈ જાય. તેમાં આપણે પાણી એડ કરી દઈશું. આપણે મેથીને વોશ કર્યા બાદ જ મેથીને ઉપયોગમાં લેવાની. તો શિયાળાની ઋતુમાં મેથી ખાવાથી આપણા શરીરમાં ખૂબ ફાયદો થાય છે. તો મેથીને આ રીતે આપણે વોશ કર્યા બાદ આપણે પાણી કાઢી લઈશું. અને ત્યારબાદ આપણે કોઈ પણ આ રીતનું કોટનનું કપડું લઈ લેવાનું. તમારી પાસે કોટનનો રૂમાલ હોય કે ઓઢણી હોય, ગમે તે કોટનનું કપડું લઈ લેવાનું. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે કોટનની વસ્તુમાં કલર ન જવો જોઈએ. અને કપડું કેવું લેવાનું? જાડું લેવાનું. તો વોશ કરેલી મેથીને આપણે ઓઢણીમાં એડ કરી દઈશું આ રીતે. તો તમે આ રીતે કસ્તુરી મેથી બનાવવાની પ્રોસેસ કરશો તો કલાકોનું કામ તમે મિનિટોમાં કરી નાખશો. કારણ કે જો આ રીતે આપણે કસ્તુરી મેથીને વોશ કર્યા બાદ તેને સુકાતા બહુ વાર લાગે છે, પરંતુ આપણે ઇન્સ્ટન્ટ રીતે આ મેથીને સૂકવવાની છે. તો હવે દુપટ્ટાને આ રીતે આપણે વાળી દઈશું અને ઉપરનો શેડો છે ને તેને આપણે ગાંઠ મારી દઈશું. તો હવે આ પોટલીને આપણે મશીનમાં એડ કરી દઈશું. તો મશીનની અંદર મેથીની પોટલી આપણે રાખ્યા પહેલાં મશીનને સરસ રીતે ચોખ્ખું કરી નાખવાનું, મતલબ વોશ કરી નાખવાનું. ત્યારબાદ જ આપણે આ પ્રોસેસ કરવાની, જેથી પાવડર અને લિક્વિડનો ક્ષાર હોય તે પોટલીમાં ન આવે. અને બીજું કે આપણે પોટલીને પહેલાં 4 વડું કપડું કરી નાખવાનું, ત્યારબાદ જ તેની પોટલી વાળવાની. હવે આ પોટલીને આપણે મશીનમાં એડ કરી દઈશું. ત્યારબાદ મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું. મશીનને આપણે ઓન કરી દઈશું. હવે આપણે સ્પિનનું બટન ઓન કરી દઈશું. જે આપણે કપડાં કોરા કરીએ છીએ ને મશીનની અંદર તે બટન આપણે ઓન કરી દેવાનું. તો આ કસ્તુરી મેથી આપણે મશીનના પંખાએથી જ સૂકવવાની છે, જેથી ઝડપથી સુકાઈ જાય. અહીંયા આપણું મશીન બંધ થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી અને મેથીની પોટલી બહાર લઈ લઈશું. પોટલીને આપણે હવે ખોલી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની મેથી કોરી થઈ ગઈ છે.
તો આ રીતે મશીનમાં કસ્તુરી મેથી બનાવવાથી મેથીનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને ઝડપથી મેથી સુકાઈ જશે. હવે આ મેથીને આપણે 4 થી 5 કલાક સુધી પંખા નીચે રાખી દઈશું, જેથી ઝડપથી સુકાઈ જાય. અને થોડી મેથી હું તમને ઇન્સ્ટન્ટ રીતે બતાવીશ 5 મિનિટમાં કસ્તુરી મેથી બનાવવાની રીત, તે પણ આપણે જોઈ લઈશું. તો ગેસ ઓન કરી અને આપણે નોનસ્ટિકની પેન લઈ લેવાની. આ પ્રોસેસ કરવામાં તમારે નોનસ્ટિકની પેન લેવાની. પેનની અંદર આપણે મેથી એડ કરી દઈશું. તો જો આપણે કસ્તુરી મેથીની જરૂર પડી હોય અને આપણી પાસે કસ્તુરી મેથી ન હોય તો તમારે આ પ્રોસેસ કરવાની. ફક્ત 5 જ મિનિટમાં કસ્તુરી મેથી બની અને તૈયાર થઈ જશે. તો જો અહીંયા આપણી કસ્તુરી મેથી તૈયાર થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. સેમ પ્રોસેસથી આપણે બીજી મેથી પણ શેકી લઈશું. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપીના વિડીયો કેવા લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જો અહીંયા આપણી ઇન્સ્ટન્ટ રીતે ફક્ત 5 જ મિનિટમાં કસ્તુરી મેથી બની અને થઈ ગઈ છે તૈયાર. જુઓ, તમને મેથીનો અવાજ આવે છે ને, જે ક્રિસ્પી મેથી હોય એ રીતે. તો તમને આ ફક્ત 5 જ મિનિટમાં કસ્તુરી મેથી બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો 5 થી 6 કલાક બાદ આપણે જોઈ લઈશું. જુઓ કેટલી સરસ મેથી સુકાઈ અને સરસ મજાની થઈ ગઈ છે એકદમ કસ્તુરી મેથી. કલર પણ પીળાશ પડતો નથી થયો, એકદમ સરસ ગ્રીન કલર જ છે. તો જો આપણે તડકામાં મેથીને સુકવીએ ને તો મેથીનો કલર પીળાશ ઉપરલી આવી જતો હોય છે અને આપણે પંખા નીચે સુકવીએ ને તો કલર એવો ને એવો જળવાઈ રહે. એટલે તમારે કસ્તુરી મેથીને પંખા નીચે સુકવવાની, અથવા તો તમારે ઝડપથી કસ્તુરી મેથી તૈયાર કરવાની હોય તો તમે શેકીને પણ બનાવી શકો. તો પણ તમને આ બંનેમાંથી તમને કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આ કસ્તુરી મેથીને આપણે હવે કોઈ પણ તમારે આ રીતના કાચના કન્ટેનરમાં રાખી દેવાની, જેથી આખું વર્ષ મેથીનો કલર જળવાઈ રહેશે અને એવી ને એવી ક્રિસ્પી જ રહેશે અને બિલકુલ કાળી નહીં પડે અને બાટ પણ નહીં લાગે. તો કસ્તુરી મેથીને તમારે કાચની બોટલમાં સ્ટોર કરવાની, તો જ મેથી એવી ને એવી જ રહેશે અને કલર પણ એવો ને એવો જળવાશે. તો મારી આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે, નવી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.